કલ્પના કરો કે તમે અમેરિકાની હોસ્પિટલમાંથી સારવાર કરાવીને ઘરે આવ્યા છો અને થોડા દિવસ પછી તમારા હાથમાં હજારો ડોલરનું હોસ્પિટલ બિલ આવે છે. બિલ જોઈને તમને લાગે છે કે હવે તો આ રકમ કોઈ પણ રીતે ચૂકવવી જ પડશે, પરંતુ જરા થોભો. શું તમે જાણો છો કે અમેરિકામાં હોસ્પિટલનું બિલ મળ્યા પછી તરત જ ચૂકવણી કરી દેવી એ સૌથી મોટી ભૂલોમાંથી એક બની શકે છે? ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે આ વાત ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે અહીં એક જ સારવારનું બિલ ક્યારેક હજારો ડોલર સુધી પહોંચી શકે છે અને બિલમાં રહેલી એક નાની ભૂલ પણ તમારા ખિસ્સા પર મોટો બોજ નાખી શકે છે. પરંતુ સારા સમાચાર એ છે કે હોસ્પિટલનું બિલ જેટલું મોટું હોય એટલું જ તેને ઘટાડવાનો રસ્તો પણ હોઈ શકે છે. આજે અમે તમને એવા 5 મહત્વપૂર્ણ સ્ટેપ વિશે જણાવીશું જેને અનુસરીને તમે તમારા હોસ્પિટલના બિલની ચકાસણી કરી શકો છો, ખોટા ચાર્જ સામે પ્રશ્ન કરી શકો છો, ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ માટે અરજી કરી શકો છો અને કેટલીક પરિસ્થિતિમાં મોટી રકમ બચાવી પણ શકો છો. ખાસ કરીને જો તમે સિનિયર સિટીઝન છો, રિટાયરમેન્ટ નજીક છો, મેડિકેર પર છો અથવા પરિવારના કોઈ સભ્યની મોટી સારવાર થઈ છે, તો આ માહિતી અંત સુધી ચોક્કસ સાંભળજો, કારણ કે છેલ્લો સ્ટેપ તમારા માટે સૌથી વધારે પૈસા બચાવી શકે છે. સૌથી પહેલું અને સૌથી મહત્વનું કામ છે હોસ્પિટલનું સમરી બિલ જોઈને તરત ચૂકવણી ન કરવી. સામાન્ય રીતે હોસ્પિટલ તરફથી આવતું બિલ ઘણી વખત માત્ર એક સમરી હોય છે. તેમાં રૂમ એન્ડ બોર્ડ, લેબોરેટરી, ફાર્મસી જેવી મોટી કેટેગરી બતાવવામાં આવે છે, પરંતુ ખરેખર કઈ તારીખે કઈ સેવા આપવામાં આવી, કેટલા યુનિટ માટે ચાર્જ થયો અને કઈ પ્રક્રિયા માટે કેટલો ખર્ચ લેવામાં આવ્યો તેની સંપૂર્ણ માહિતી તેમાં હોતી નથી. એટલા માટે હોસ્પિટલના બિલિંગ ડિપાર્ટમેન્ટને સીધું કહો કે તમને આઇટમાઇઝ્ડ સ્ટેટમેન્ટ જોઈએ છે, એટલે કે દરેક ચાર્જની લાઇન બાય લાઇન વિગત, તેમાં સારવારની તારીખ, સેવા, જથ્થો, ચાર્જ અને શક્ય હોય ત્યાં પ્રોસિજર અથવા સીપીટી કોડ જેવી માહિતી હોવી જોઈએ. આ સ્ટેપ એટલા માટે મહત્વનો છે કારણ કે હોસ્પિટલ બિલમાં ભૂલો થવાની શક્યતા રહે છે અને સમરી બિલમાં આ ભૂલો ઓળખવી મુશ્કેલ બની શકે છે. તમે હોસ્પિટલને કહી શકો છો કે મને મારા બિલનું સંપૂર્ણ આઇટમાઇઝ્ડ સ્ટેટમેન્ટ આપો, જેથી હું દરેક ચાર્જની ચકાસણી કરી શકું. જો બિલિંગ ડિપાર્ટમેન્ટ તરફથી જવાબ ન મળે તો પેશન્ટ એડવોકેટ અથવા બિલિંગ સુપરવાઇઝર સાથે વાત કરો. અને અહીં એક વાત ખાસ યાદ રાખજો, હોસ્પિટલનું બિલ મળ્યું એટલે તરત પૈસા મોકલી દેવા જરૂરી નથી. પહેલા બિલ સમજો, પછી ચૂકવણીનો નિર્ણય લો. હવે આવે છે બીજો સ્ટેપ, જે કદાચ તમારા માટે સૌથી મોટો મની સેવિંગ ટૂલ બની શકે છે. તમારા હોસ્પિટલના ચાર્જને સીધો જ સ્વીકારી લેવાના બદલે તેને બેન્ચમાર્ક સાથે સરખાવો. અમેરિકામાં હેલ્થકેર પ્રાઇસીસ હોસ્પિટલ પ્રમાણે ખૂબ બદલાઈ શકે છે. તમે CMS જેવા સરકારી સંસાધનો અને હેલ્થકેર બ્લુ બુક અથવા ફેર હેલ્થ કન્ઝ્યુમર જેવી સેવાઓ દ્વારા સારવારના સામાન્ય ખર્ચ વિશે માહિતી મેળવી શકો છો. જો તમારા બિલમાં કોઈ પ્રોસિજર માટેનો ચાર્જ સ્થાનિક અથવા ઉપલબ્ધ બેન્ચમાર્ક કરતાં ઘણો વધારે દેખાય, તો એ તમારા માટે બિલિંગ ડિપાર્ટમેન્ટ સાથે નેગોશિએશન શરૂ કરવાનો આધાર બની શકે છે. ખાસ કરીને અનઇન્શ્યોર્ડ અથવા આઉટ ઓફ નેટવર્ક દર્દીઓએ આ બાબતમાં વધારે સાવચેત રહેવું જોઈએ. પરંતુ અહીં એક મહત્વપૂર્ણ વાત છે, મેડિકેર રેટને દરેક દર્દી માટે આપમેળે નેગોશિએટેડ પ્રાઇસ અથવા કાયદેસર મહત્તમ કિંમત માનવી યોગ્ય નથી. તેનો ઉપયોગ એક રેફરન્સ પોઈન્ટ તરીકે થઈ શકે છે, પરંતુ તમારી ઇન્સ્યોરન્સ પોલિસી, હોસ્પિટલનો કોન્ટ્રાક્ટ અને સારવારની પરિસ્થિતિ પ્રમાણે અંતિમ રકમ અલગ હોઈ શકે છે. એટલે માત્ર એક વેબસાઇટ પર દેખાતી રકમ જોઈને બિલ ખોટું છે એવું ન માનવું, પરંતુ વધુ માહિતી મેળવીને પ્રશ્ન કરવો. હવે ત્રીજો સ્ટેપ સૌથી રસપ્રદ છે, કારણ કે અહીં આપણે હોસ્પિટલના બિલમાં જોવા મળતી 3 સામાન્ય પ્રકારની બિલિંગ એરર્સ વિશે વાત કરીશું. પહેલી છે ડુપ્લિકેટ ચાર્જ, એટલે કે એક જ સેવા અથવા પ્રક્રિયા માટે એક જ દિવસે 2 વખત ચાર્જ દેખાય. જો તમને આઇટમાઇઝ્ડ સ્ટેટમેન્ટમાં એક જેવી સેવા 2 વખત દેખાય, તો તરત બિલિંગ ડિપાર્ટમેન્ટને પૂછો કે આ બંને ચાર્જ શા માટે છે અને શું ખરેખર સેવા 2 વખત આપવામાં આવી હતી. બીજી ભૂલ છે અપકોડિંગ. ઉદાહરણ તરીકે, ઇમરજન્સી રૂમમાં દર્દીની મુલાકાત માટે અલગ-અલગ લેવલ હોય છે અને વધુ ગંભીર અથવા જટિલ સેવા માટે વધારે ચાર્જ થઈ શકે છે. જો તમારા બિલમાં તમારી વાસ્તવિક સારવાર કરતાં ઊંચું વિઝિટ લેવલ લાગુ કરવામાં આવ્યું હોય તેવી શંકા હોય, તો મેડિકલ રેકોર્ડ્સ અને બિલિંગ રેકોર્ડ્સ સાથે તેની સમીક્ષા કરવાનું કહી શકો છો. ત્રીજી બાબત છે અનબન્ડલિંગ. કેટલીક મેડિકલ સર્વિસીસ માટે ચોક્કસ બિલિંગ રૂલ્સ હેઠળ સેવાઓને એક સાથે ગણવામાં આવે છે.
પરંતુ જો અલગ અલગ ચાર્જ લગાવવામાં આવ્યા હોય તો તેની યોગ્યતા તપાસવી જરૂરી છે. મેડિકેરના નેશનલ કરેક્ટ કોડિંગ ઇનિશિયેટિવ જેવી કોડિંગ ગાઈડલાઇન્સ આ પ્રકારની સમીક્ષામાં રેફરન્સ બની શકે છે. અને હવે આવે ચોથા સ્ટેપ પર, જે ખાસ કરીને એવા ભારતીય અને ગુજરાતી પરિવારો માટે મહત્વપૂર્ણ છે જેઓ મોટું હોસ્પિટલ બિલ ચૂકવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ છે ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ અથવા ચેરિટી કેર. ઘણી નોન પ્રોફિટ હોસ્પિટલ્સ પાસે ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ પ્રોગ્રામ હોય છે, પરંતુ દરેક હોસ્પિટલના નિયમો અને ઇન્કમ લિમિટ્સ અલગ હોય છે. એટલે જો તમને લાગે કે તમારી આવક પ્રમાણે તમે મદદ માટે લાયક બની શકો છો, તો બિલિંગ ડિપાર્ટમેન્ટને સીધો પ્રશ્ન પૂછો, શું તમારી હોસ્પિટલમાં ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ અથવા ચેરિટી કેર પ્રોગ્રામ છે? તમારી આવક, પરિવારના સભ્યોની સંખ્યા અને હોસ્પિટલની પોતાની પોલિસી પ્રમાણે તમને બિલમાં ડિસ્કાઉન્ટ અથવા અન્ય રાહત મળી શકે છે. કેટલીક પરિસ્થિતિમાં સારવાર થઈ ગયા પછી પણ ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ માટે અરજી કરી શકાય છે, પરંતુ ડેડલાઇન હોસ્પિટલની પોલિસી પ્રમાણે બદલાઈ શકે છે. એટલે બિલને અવગણવું નહીં અને અરજી માટેની છેલ્લી તારીખ ચોક્કસ જાણી લો. અને અહીં એક મહત્વની વાત, ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ માત્ર ખૂબ ગરીબ લોકો માટે જ હશે એવું માનીને અરજી કર્યા વગર ન બેસી જશો. તમારી હોસ્પિટલની એલિજિબિલિટી પોલિસી તપાસવી જરૂરી છે. હવે પાંચમો અને કદાચ સૌથી મહત્વપૂર્ણ સ્ટેપ, નેગોશિએશન. જો આખી ચકાસણી કર્યા પછી પણ તમારી પાસે મોટું બાકી બિલ રહે છે, તો તમે હોસ્પિટલ સાથે પેમેન્ટ અરેન્જમેન્ટ અથવા સેટલમેન્ટ વિશે વાત કરી શકો છો. જો તમારી પાસે એક સાથે થોડી મોટી રકમ ચૂકવવાની ક્ષમતા હોય, તો બિલિંગ ડિપાર્ટમેન્ટને પૂછો કે જો હું આ રકમ એક સાથે ચૂકવું તો શું ડિસ્કાઉન્ટેડ સેટલમેન્ટ મળી શકે. પરંતુ ધ્યાન રાખો, દરેક હોસ્પિટલ 40 કે 60% જેવી ચોક્કસ રકમ પર સેટલમેન્ટ આપશે એવી કોઈ ગેરંટી નથી. આ સંપૂર્ણપણે હોસ્પિટલની પોલિસી, તમારી પરિસ્થિતિ અને નેગોશિએશન પર આધાર રાખે છે. એટલે શરૂઆતમાં પોતાની તરફથી કોઈ ચોક્કસ રકમ બોલી દેવાના બદલે પૂછો કે તેઓ શું સેટલમેન્ટ ઓફર કરી શકે છે. અને જો લમસમ પેમેન્ટ શક્ય ન હોય તો ઇન્ટરેસ્ટ ફ્રી પેમેન્ટ પ્લાન વિશે પણ પૂછો. ઘણા દર્દીઓ માટે આ વિકલ્પ વધુ વ્યવહારુ બની શકે છે, કારણ કે એક સાથે હજારો ડોલર ચૂકવવાના બદલે રકમને વ્યવસ્થિત હપ્તામાં ચૂકવી શકાય છે. પરંતુ પેમેન્ટ પ્લાનના ટર્મ્સ, ઇન્ટરેસ્ટ, ફીસ અને ક્રેડિટ રિપોર્ટિંગ સંબંધિત નિયમો પહેલા સમજી લેવાના. હવે અહીં એક વધુ મહત્વની વાત અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓએ ખાસ યાદ રાખવી જોઈએ. મેડિકલ ડેપ્ટ અને ક્રેડિટ રિપોર્ટ અંગેના નિયમોમાં સમયાંતરે ફેરફાર થયા છે અને અલગ પ્રકારના મેડિકલ ડેપ્ટ માટે અલગ નિયમો લાગુ થઈ શકે છે. તેથી 365 દિવસ સુધી ક્યારેય ક્રેડિટ રિપોર્ટમાં આવી શકતું નથી જેવી એક જ વાત પર સંપૂર્ણપણે નિર્ભર ન રહેતા હાલના ક્રેડિટ રિપોર્ટિંગ રૂલ્સ અને તમારી સ્થિતિ ચકાસવી વધુ સુરક્ષિત છે. ખાસ કરીને મોટું મેડિકલ ડેપ્ટ હોય તો ત્રણેય ક્રેડિટ બ્યુરોની માહિતી પર નજર રાખવી અને ખોટી માહિતી હોય તો ડિસ્પ્યુટ કરવી. જો તમે મેડિકેર પર છો અને બિલ અથવા કવરેજને લઈને મુશ્કેલી હોય તો સ્ટેટ હેલ્થ ઇન્સ્યોરન્સ આસિસ્ટન્સ પ્રોગ્રામ એટલે કે SHIP જેવી મફત સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. જરૂર પડે ત્યારે પેશન્ટ એડવોકેટ ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ પણ મદદરૂપ થઈ શકે છે. ખાસ કરીને મેડિકલ બિલ્સ અથવા ઇન્સ્યોરન્સ ક્લેમ્સને લઈને સમસ્યા હોય ત્યારે. હવે આખી વાતને એકવાર ખૂબ સરળ રીતે યાદ રાખીએ. હોસ્પિટલનું બિલ આવ્યું એટલે તરત પે નાવ પર ક્લિક કરવાનું નહીં. પહેલું આઇટમાઇઝ્ડ સ્ટેટમેન્ટ માંગવાનું, બીજું ચાર્જીસને ઉપલબ્ધ બેન્ચમાર્ક અને ઇન્સ્યોરન્સ અથવા મેડિકેર સંબંધિત માહિતી સાથે સરખાવવાનું, ત્રીજું ડુપ્લિકેટ ચાર્જીસ, અપકોડિંગ અને અનબાઉન્ડિંગ જેવી સંભવિત ભૂલો તપાસવાની, ચોથું ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ અથવા ચેરિટી કેર માટે એલિજિબિલિટી પૂછવાની અને પાંચમું બાકી રકમ માટે સેટલમેન્ટ અથવા ઇન્ટરેસ્ટ ફ્રી પેમેન્ટ પ્લાન અંગે નેગોશિએશન કરવાની. અમેરિકામાં રહેતા આપણા ભારતીય અને ગુજરાતી પરિવારો માટે આ માત્ર પૈસા બચાવવાની વાત નથી, પરંતુ હેલ્થકેર સિસ્ટમને સમજદારીથી હેન્ડલ કરવાની વાત છે. તમે વર્ષો સુધી મહેનત કરીને કમાયેલા પૈસા માત્ર એટલા માટે વધારે ચૂકવો કે બિલમાં લખેલી દરેક રકમ સાચી જ હશે એવું માનવું જરૂરી નથી. બિલને ધ્યાનથી વાંચો, પ્રશ્ન પૂછો, જરૂરી ડોક્યુમેન્ટ્સ માંગો અને તમારા અધિકારો, તમારા હોસ્પિટલની પોલિસી વિશે જાણો. કારણ કે અમેરિકામાં હેલ્થકેર બિલ્સમાં ક્યારેક એક નાની બિલિંગ એરર પણ સેંકડો અને હજારો ડોલરનો ફરક પાડી શકે છે. એટલે આગલી વખતે હોસ્પિટલનું મોટું બિલ તમારા હાથમાં આવે ત્યારે ગભરાશો નહીં. તેને તરત ચૂકવી પણ ન નાખો.
પહેલા ચકાસો, પછી પ્રશ્ન કરો, પછી આસિસ્ટન્સ અને નેગોશિએશનના વિકલ્પો શોધો અને ત્યારબાદ જ અંતિમ ચૂકવણીનો નિર્ણય લો. ખાસ કરીને સિનિયર સિટીઝન્સ, રિટાયર્સ અને રિટાયરમેન્ટની તૈયારી કરી રહેલા પરિવારો માટે આ સમજદારી તમારા લાંબા ગાળાના સેવિંગ્સ અને ફાઇનાન્શિયલ સિક્યોરિટી માટે ખૂબ મહત્વપૂર્ણ બની શકે છે.